ધોરણ 12 અને ગુજકેટનું પરિણામ જાહેર થયું છે। ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 83.51% અને સામાન્ય પ્રવાહનું 93.07% પરિણામ જાહેર થયું। વિજ્ઞાન પ્રવાહનું ગત વર્ષ કરતાં 1% વધુ છે, જ્યારે કે સામાન્ય પ્રવાહનું ગત વર્ષ કરતાં 1.14% વધુ પરિણામ જાહેર થયું। વિજ્ઞાન પ્રવાહમાં 92.91% સાથે મોરબી જિલ્લો મોખરે છે। ગત વર્ષે પણ આ જિલ્લાએ બાજી મારી હતી। તો સામાન્ય પ્રવાહમાં અંગ્રેજી માધ્યમમાં 93.97% પરિણામ, જ્યારે ગુજરાતી માધ્યમનું 93.60% પરિણામ આવ્યું। સામાન્ય પ્રવાહમાં વડોદરાનું સૌથી ઓછું 87.77% પરિણામ આવ્યું છે। વિજ્ઞાન પ્રવાહમાં સૌથી ઓછું દાહોદમાં 54.54% પરિણામ આવ્યું, જ્યારે કે સામાન્ય પ્રવાહમાં વડોદરાનું સૌથી ઓછું પરિણામ આવ્યું છે। શિક્ષણ બોર્ડની વેબસાઇટ પર ધોરણ 12 બોર્ડનું પરિણામ જોઈ શકાય છે। મોરબી જિલ્લામાં સૌથી વધુ 92% પરિણામ આવ્યું છે। ધોરણ 12ના પરિણામમાં સુરતનો ડંકો વાગ્યો છે। વિદ્યાર્થીઓ સુરતમાં પણ ડીજેના તાલે ઝૂમ્યા હતા, ગરબા પણ કર્યા હતા। રાજકોટમાં પણ તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા। તો આજે ધોરણ 12 સામાન્ય પ્રવાહ વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયું। સામાન્ય પ્રવાહમાં બનાસકાંઠા જિલ્લો અગ્રેસર રહ્યો છે। સામાન્ય પ્રવાહમાં સૌથી ઓછું પરિણામ વડોદરાનું આવ્યું છે। બનાસકાંઠા જિલ્લાનું 97.20% પરિણામ આવ્યું છે। તો આ સાથે સામાન્ય પ્રવાહમાં વડોદરાનું 87.77% પરિણામ આવ્યું છે, જે સૌથી ઓછું પરિણામ રહ્યું છે। સામાન્ય પ્રવાહમાં સૌથી ઓછું પરિણામ વડોદરાનું આવ્યું છે અને ધોરણ 12ના પરિણામમાં સુરતનો ડંકો વાગ્યો હોય તેવું પણ જોવા મળી રહ્યું છે। ક્યાંક વિદ્યાર્થીઓ 2 માર્ક્સ માટે રહી ગયા હોય, સારી કોલેજમાં એડમિશન મેળવવા તેવા રડતા દ્રશ્યો પણ જોવા મળ્યા હતા અને ખુશીના દ્રશ્યો એવા જોવા મળ્યા હતા કે માતા પિતા દ્વારા વિદ્યાર્થીઓને મીઠાઈ ખવડાવવામાં આવી હતી। બાળકોને મીઠાઈ ખવડાવીને આ પરિણામના જીતની ઉજવણી કરવામાં આવી હતી। ક્યાંક ગરબા રમીને પણ પરિણામના જીતની ઉજવણી કરતા દ્રશ્યો જોવા મળ્યા હતા। ડીજેના તાલે પણ વિદ્યાર્થીઓ ઝૂમ્યા હતા અને પરિણામની ઉજવણી કરતા જોવા મળ્યા હતા। ઓછું પરિણામ આવવાના કારણે વિદ્યાર્થીઓમાં ક્યાંક ગમનો માહોલ પણ જોવા મળ્યો હતો અને વધુ પરિણામ અને સારા પરિણામ સાથે જીતની ઉજવણી કરતા દ્રશ્યો પણ જોવા મળ્યા હતા। આજે ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયું છે। આ સાથે વરાછાની આશાદીપ સ્કૂલમાં ફટાકડા ફોડી અને ગરબા રમી વિદ્યાર્થી શિક્ષકોએ પરિણામને વધાવ્યું હતું અને ઉત્સવની ઉજવણી કરી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા। સુરતમાં સારું પરિણામ આવ્યું છે, જ્યારે કે વડોદરામાં સામાન્ય પ્રવાહમાં સૌથી ઓછું પરિણામ આવ્યું છે। આંકડા સૌથી ઓછા આવ્યા હોવાનું સામે આવ્યું છે। સામાન્ય પ્રવાહમાં અંગ્રેજી માધ્યમનું 93.97% અને ગુજરાતી માધ્યમનું 93.60% પરિણામ આવ્યું। સામાન્ય પ્રવાહમાં અંગ્રેજી માધ્યમનું 93.97% અને ગુજરાતી માધ્યમનું 93.60%। સામાન્ય પ્રવાહમાં વડોદરાનું સૌથી ઓછું પરિણામ આવ્યું છે, જે 87.77% પરિણામ આવ્યું છે। 2005 જેટલી સ્કૂલો છે જેને 100% પરિણામ મેળવ્યું, 21 સ્કૂલોએ 10% કરતાં ઓછું પરિણામ મેળવ્યું છે। તો વિદ્યાર્થીઓનું પરિણામ 90.78% આવ્યું, જ્યારે કે વિદ્યાર્થીનીઓનું પરિણામ 95.23% આવ્યું છે। આ વખતે ફરી એક વખત વિદ્યાર્થીનીઓએ બાજી મારી છે। વિદ્યાર્થીઓ કરતાં 4.45% આગળ જોવા મળી રહી છે। વિદ્યાર્થીનીઓનું પરિણામ આ વખતે પણ વધારે સારું આવ્યું છે। પરિણામ બાદ સુરતમાં ગરબા રમતા દ્રશ્યો પણ જોવા મળ્યા હતા। ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 93.07% પરિણામ આવ્યું છે। વિજ્ઞાન પ્રવાહમાં મોરબી જિલ્લામાં સૌથી વધુ 92% પરિણામ આવ્યું છે। અમદાવાદમાં શિક્ષકોએ વિદ્યાર્થીઓને મીઠાઈ ખવડાવીને મોં મીઠું કરાવ્યા હોવાના પણ દ્રશ્યો જોવા મળ્યા। ક્યાંક ફટાકડા ફોડીને જીતની ઉજવણી કરવામાં આવી હતી। ગરબાના તાલે, ડીજેના તાલે ઝૂમીને આ જીતની ઉજવણી કરવામાં આવી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। ધોરણ 12ના પરિણામમાં સુરતનો ડંકો વાગ્યો, વિદ્યાર્થીઓ ડીજેના તાલે ઝૂમ્યા હતા। ધોરણ 12ના પરિણામમાં સુરતનો ડંકો વાગ્યો છે। સુરત જિલ્લાનું પરિણામ 93.97% જાહેર થયું છે। આ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા રૂપેશ અમારી સાથે લાઈવ જોડાયા છે। રૂપેશ, સામાન્ય પ્રવાહમાં વડોદરાનું સૌથી ઓછું પરિણામ આવ્યું છે, વિદ્યાર્થીઓમાં કેવો માહોલ જોવા મળી રહ્યો છે? તો થોડી વારમાં સહયોગી રૂપેશ અમારી સાથે જોડાશે। સામાન્ય પ્રવાહમાં સૌથી ઓછું પરિણામ વડોદરાનું આવ્યું છે। સામાન્ય પ્રવાહમાં વડોદરા જિલ્લાનું 87% પરિણામ આવ્યું, જ્યારે કે ધોરણ 12ના પરિણામમાં સુરતનો ડંકો વાગ્યો હોય તેવા આંકડાઓ સામે આવી રહ્યા છે, જેમાં વિદ્યાર્થીઓ ડીજેના તાલે ઝૂમ્યા હતા। થોડી વારમાં સહયોગી રૂપેશ અમારી સાથે લાઈવ જોડાશે, ત્યાં વિદ્યાર્થીઓમાં કેવી ખુશી તે જોવા મળશે। નહીં, દીકરીએ બહુ ખૂબ મહેનત કરેલી છે અને એનું ફળ એને બહુ સરસ એવું મળેલું છે। કઈ રીતની તૈયારી કરી હતી? નહીં, રાત્રે 1 વાગે 2 વાગે ઉઠી અને મહેનત કરતી, બરાબર, અને શાળા તરફથી પણ બહુ ખૂબ એને સપોર્ટ મળેલો છે। પરિણામ આજે જાહેર થયું છે, કેટલી ખુશી છે? હા, પરિણામ માટે
એટલી ખુશી જોવા મળે નહીં, બહુ બહુ સારી છે, બહુ સારી, ખૂબ. એ કઈ રીતનું પરિણામ શાળા તરફ પરિણામની વાત કરવા જોઈએ તો ગત વર્ષ કરતા પણ કંઈક યુનિક અને સારું પરિણામ આવ્યું છે. એવનગેટની વાત કરવા જોઈએ તો 500+ વિદ્યાર્થીઓ એવનગેટમાં અત્યારે આશાદીપના આવે એમ છે અને 683 આઉટ ઓફ 700 એટલે કે નવો કીર્તિમાન આશાદીપ જે સ્થાપ્યો છે કોમર્સમાં. અને સાયન્સમાં પણ થોડી વારમાં મેં બધા ડેટા જોઈને તમારી સમક્ષ મૂકીશું. જે રીતના વિદ્યાર્થીઓમાં કઈ રીતની ખુશીનો માહોલ વિદ્યાર્થીઓમાં તમે જોઈ શકો છો અત્યારે કે વિદ્યાર્થીઓ ખૂબ જ ખુશ છે અને ખુશીના માહોલ સાથે રિઝલ્ટને સેલિબ્રેશન કરી રહ્યા છે. કેટલા વિદ્યાર્થીઓ આપણા શાળાના છે જેમના દ્વારા પરીક્ષા આશાદીપના વિદ્યાર્થીની વાત કરવા જોઈએ તો મોર દેન 2500 થી 3000 વિદ્યાર્થીઓ એક્ઝામ આપી છે. એમાંથી 500 ઉપર વિદ્યાર્થીઓ એવનગેટમાં આવે તો બહુ મોટી વાત છે. આપનું નામ મારું નામ વિધિ મનસુખભાઈ. પરિણામ જાહેર થયું છે કઈ રીતનું રિઝલ્ટ આવ્યું મારું 700 માંથી 680 આવ્યા છે અને 97.14% અને 99.99 PR આવ્યા છે. કઈ રીતની તૈયારી કરી હતી અને પરીક્ષાનું પરિણામ આવ્યું છે બધું પરીક્ષાનું પરિણામ તો સારું આવ્યું, ધાર્યું હતું એવું થોડુંક ઓછું આવ્યું પણ સારું આવ્યું. કઈ રીતની તૈયારી કરી હતી તૈયારી ફૂલ કરી હતી. શું બનવાનું હતું? હું આગળ જઈને CA કોર્સ કરવા માતા પિતા અને સ્કૂલમાં કઈ રીતનો સપોર્ટ ફૂલ સપોર્ટ હતો. માતા પિતાનો પણ હતો અને સ્કૂલનો પણ ફૂલ સપોર્ટ હતો. આપનું નામ વડોદરાથી અમારા સહયોગી રૂપેશ અમારી સાથે લાઈવ જોડાયા છે. રૂપેશ, વડોદરામાં વિદ્યાર્થીઓમાં કેવો માહોલ જોવા મળી રહ્યો છે? ધોરણ 12 સામાન્ય પ્રવાહ વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયું છે ત્યારે ચોક્કસ જો વડોદરા શહેર જિલ્લાની વાત કરીએ તો ગત વર્ષની તુલનામાં ઘણું ઓછું પરિણામ આવવાની વાત છે. એટલે વિદ્યાર્થીઓમાં ચિંતાનો વિષય છે. સાથે વાલીઓ માટે પણ આ એક મૂંઝવણ ભર્યો વિષય છે કે ભાઈ આટલું ઓછું પરિણામ આવ્યું તો કેમ? કારણ કે અહીંયા ઘડી નોકરિયાત વર્ગ વધારે છે, છોકરાઓ પણ પોતાના ભણવા પર ખૂબ ધ્યાન આપતા હોય છે, પરંતુ જે રીતે પરિણામ ઓછું આવ્યું છે એને લઈને ચિંતા વધી છે. કેટલાક સબ્જેક્ટ જે હતા અને વિદ્યાર્થીઓને એવું હતું કે અમુક પેપરો છે એ આખરી સમયે પરીક્ષા આપીશું અને ગોખીશું તો ચાલી જશે, એમાં પર્સન્ટેજ વધારે આવશે. એટલે એવી માન્યતા જે વિદ્યાર્થીઓમાંથી એક ખોટી પડી છે. સામાન્ય કરતા 2-5 દિવસ વહેલી પરીક્ષાઓ લેવાઈ એને કારણે પણ વિદ્યાર્થીઓના પરિણામ પર કદાચ અસર પડી શકે. હું આ વાતથી સહેમત નથી, પણ વિદ્યાર્થીઓનું કહેવું છે કે વહેલી પરીક્ષા લેવાય એ પણ એક કારણભૂત છે. એટલે જે પ્રમાણે બોર્ડની પરીક્ષા હોય પહેલે દિવસથી જ પરીક્ષા બોર્ડમાં 10મા કે 12મા વિદ્યાર્થી આવતો અને પહેલે દિવસથી જ તૈયારી કરવાની હોતી હોય છે. અને વિદ્યાર્થીઓમાં એકંદરે ભલે પરિણામ ઓછું આવ્યું છે પણ પરંતુ એકંદરે વિદ્યાર્થીઓ જે છે એ સંતુષ્ટ છે. સાથે સાથે કહી રહ્યા છે કે સારું થયું કે આ યુદ્ધના વાદળો એમના પરીક્ષા પછી બંધાયા. જો વહેલા બંધાયા હોત તો એમના અભ્યાસ પર અસર પડશે. સાથે સાથે વિદેશ જવા કેટલાય વિદ્યાર્થીઓ નથી માંગતા, તેઓ કેટલા વિદ્યાર્થીઓ જે CA અને UPSC ની પરીક્ષાઓમાં આગળ અભ્યાસ કરવાનું કહી રહ્યા છે. જી માતા પિતાનું ખાસ કરી શું કહેવું છે? તેમની મહેનત છે રંગ લાવી છે, શિક્ષકોની મહેનત પર રંગ લાવી છે, શિક્ષકોનું શું કહેવું છે? જી ચોક્કસ, માતા પિતા કહી રહ્યા છે કે ચલો એમના સંતાનોના જે ધાર્યા કરતા પરિણામોમાં અમુક પર્સન્ટેજ ઓછા આવ્યા છે, પરંતુ જે હવે કોમ્પિટિશન છે, હવે આ ઓછા પરિણામને કારણે કોમ્પિટિટિવ માર્કેટની અંદર તેમને ટકવું પડશે, વધુ મહેનત કરવી પડશે. કારણ કે હવે બધાના જ એક સરખા જો વડોદરાની અંદર પર્સન્ટેજની આગળ પાછળ રમતા હશે તો એકદમ કોમ્પિટિશન ઊભી થશે. પ્રવેશની સમસ્યાઓ પણ કદાચ ઉદ્ભવી શકે કોમર્સની અંદર. એટલે માતા પિતા પણ એકંદરે કહી રહ્યા છે કે પરિણામથી સંતુષ્ટ નથી, પણ એકંદરે જે પરિણામ આવ્યું છે તે કદાચ થોડાક પર્સન્ટેજ ઓછા આવ્યા છે, પણ પરિણામથી કેટલાક માતા પિતા એવા છે જે જરૂર ખુશ છે. જી આભાર રૂપેશ જોડાવા માટે અને માહિતી આપવા માટે. તો વડોદરાનું સામાન્ય પ્રવાહમાં સૌથી ઓછું પરિણામ છે. અનેક કારણો પણ સામે આવી રહ્યા છે, પરંતુ જે લોકોના સારા માર્ક્સ આવ્યા છે તે વિદ્યાર્થીઓમાં ખુશી જોવા મળી રહી છે અને માતા પિતામાં પણ ખુશી છે. મહેનત રંગ લાવી છે. શિક્ષકો કહી રહ્યા છે કે જે પણ વિદ્યાર્થીઓ સારી મહેનત કરી છે તે લોકોના સારા માર્ક્સ આવ્યા છે તે લોકોને ખુશી મોં મીઠું કરાવીને વ્યક્ત કરવામાં આવી રહી છે. સુરત હોય, વડોદરા હોય, અમદાવાદ હોય, રાજકોટ હોય, અલગ અલગ શાળામાં અલગ અલગ કેન્દ્રોમાં અલગ અલગ વિદ્યાર્થીઓ છે. કંઈ ખુશી કંઈ ગમ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. કોઈ વિદ્યાર્થી એવું પણ છે કે A1 ગ્રેડ આવવામાં એક માર્ક્સ માટે રહી ગયું હોય અથવા તો અમુક ટકાવારી જે કોલેજના એડમિશન માટે જોઈતી હોય છે તેમાં અમુક ટકા રહી ગયા હોય, તેના કારણે તે લોકોના ચહેરા માયુસ જોવા મળ્યા હતા અને તેઓ રડતા પણ જોવા મળ્યા હતા. પરંતુ જે લોકોને 90 ઉપર ટકા આવ્યા છે, અલગ અલગ આગળ કયા ક્ષેત્રમાં તેઓ જવા માંગે છે તે અંગે પણ તેમણે તેમના વિચારો વ્યક્ત કર્યા હતા અને તેને લઈને માતા પિતામાં પણ ખુશી જોવા મળી છે. ધોરણ 12નું પરિણામ જ્યારે આજે જાહેર થયું છે, ચિંતા અને રાહત હવે વિદ્યાર્થીઓમાં જોવા મળી. વિજ્ઞાન પ્રવાહનું 83.51% અને સામાન્ય પ્રવાહનું
93.07% પરિણામ જાહેર થયું. સાયન્સમાં 92.91% ટકાવારી સાથે મોરબી છે તે મોખરે જોવા મળી રહ્યું છે. અને સાથે સાથે ધોરણ 12નું અને ગુજકેટનું પરિણામ પણ આજે જાહેર થયું. ધોરણ 12 સાયન્સમાં રાજકોટમાં ગોંડલ કેન્દ્રનું સૌથી વધુ 96.60% પરિણામ આવ્યું છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા 2024 વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટનું પરિણામ આજે જાહેર થયું. રાજ્યનું પરિણામ 83.51% આવ્યું, જેમાં રાજકોટ જિલ્લાનું પરિણામ 92.59%, કેન્દ્ર વાઇઝ પરિણામોમાં ધોરાજીનું 96%, ગોંડલનું 96%, જેતપુરનું 87%, રાજકોટ પૂર્વનું 87%, રાજકોટ પશ્ચિમનું 92.46% પરિણામ આવ્યું હતું. રાજકોટમાંથી 7,346 વિદ્યાર્થીઓ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, જેમાંથી 7,337 ઉમેદવારો પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા. કુલ 6,784 ઉમેદવારો ઉત્તીર્ણ થઈ પ્રમાણપત્ર મેળવવા પાત્ર બન્યા છે. આ સાથે ધોરણ 12ના પરિણામમાં સુરતનો ડંકો વાગ્યો છે. સુરત જિલ્લાનું પરિણામ 93.97% જાહેર થયું છે. A1 ગ્રેડમાં સુરતમાં સૌથી વધુ 1,672 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે અને A2 ગ્રેડમાં સુરતમાં 6,669 વિદ્યાર્થીઓ પાસ થયા છે.